તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ બિલ્ડિંગ। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં લાઈવ વિડીયો સામે આવ્યો। 2 માળની ઇમારત ક્ષણભરમાં ધડામ થઈ પડી। ઇમારત ધરાશાયી થવાનો લાઈવ વિડીયો જુઓ। તેજીથી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કાટમાળ નીચે ફસાયેલા એક મજૂરને સફળતાપૂર્વક બચાવી લેવાયો। ઇમારતની બાજુમાં ખોદકામ ચાલી રહ્યું હતું। ખોદકામના કારણે નજીકની ઇમારત અચાનક તૂટી પડી હોવાની જાણકારી। मिडल ईस्ट में युद्धना कारणे हाल पेट्रोल डीजल खूब चर्चा में है। तेवामां उत्तर प्रदेश में बनेला एक बनावनो वीडियो वायरल थई रह्यो छे। कानपुरना हाईवे पर अकस्मात में पेट्रोल टेंकर रोड पर पलटी गयुं, जेना कारणे टेंकर में विस्फोट थयो अने पेट्रोल रस्ता पर छलकाई गयुं। घटनाना समाचार मळता ज आसपासना विस्ताરના લોકો ભેગા થઈ ગયા। ડોલ, કેન અને બોટલોમાં પેટ્રોલ એકઠું કરવાનું શરૂ કરી દીધું। એવું કહેવાય છે કે તાજેતરમાં પેટ્રોલની અછતની અફવાઓના કારણે લોકોએ તેને એક તક સમજી અને લોકોની ભીડ ઝડપથી ત્યાં એકઠી થઈ ગઈ, જેથી તેઓ તેમની પેટ્રોલ ટાંકી ભરી શકે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને વિસ્તાર ખાલી કરાવાયો। અધિકારીઓએ લોકોને અપીલ કરી કે આવી ખતરનાક સ્થિતિમાં પેટ્રોલ જેવી જ્વલનશીલ સામગ્રીનો સંપર્ક ટાળો, કારણ કે આનાથી મોટો અકસ્માત થઈ શકે છે। आ तरफ उत्तर प्रदेशना आगराना फतेहाबाद पोलीस स्टेशन विस्तारमां फतेहाबाद शमशाबाद रोड पर सरसवना तेलथी भरेलुं एक टेंकर काबू गुमावी बैठुं अने पलटी गयुं। टेंकर पलटी जवाना कारणे आखा रस्ता पर सरसवनुं तेल छलकाई गयुं। ग्रामजनोने माहिती मळता ज तेओ पोताना घरेथी वासणो लाव्या अने रस्ता परथी सरसवनुं तेल एकठुं करवा दौड़धाम मची गई। माहिती मळता ज पोलीस पण त्यां पहोंची अने पोलीसे बधाने दूर कर्या। सरसवना तेलथी भरेलुं टेंकर बीकानेरथी कलकत्ता जई રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો। હવે આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદમાં નળ સરોવરના ધરજી ગામમાં પોલીસ પર હુમલો કર્યાની ઘટના સામે આવી। દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો। પોલીસને બાતમી મળી હતી કે ધરજી ગામમાં રંગો नरसिंहभाई पढ़ार जे दारूनो धंधो करे छे, जेने लई रंगा पढ़ारने पकड़वा गई त्यारे त्यां हाजर भीड़े पोलीस साथे घर्षण करी मारपीट करी, जेमां 2 पोलीसकर्मीओ घायल थया। आ मामले उच्च अधिकारीओ द्वारा कड़क कार्यवाही करी 100 जेटला लोको विरुद्ध फरियाद नोंधवामां आवी छे। साथे मोडी रात्रे कोम्बिंग हाथ धरीने अत्यार सुधीमां 15 आरोपीओनी धरपकड़ करी लेवाई अने अन्योनी शोधखोळ चालू छे। पटेल सीताभाई जोराभाई गाम दर्जी काल नळ सरोवरનો સ્ટાફ મારા ગામની અંદર દારૂની રેડ કરવા આવેલો। રેડ કરતા હતા એ વખતે મેં બધા મળીને એમના ઉપર હુમલો કર્યો હતો, બરાબર। અને એક જણ ઘાયલ થઈ ગયો હતો, એટલે મેં માફી માંગી છે કે આ અમારી ભૂલ છે। સરકારી અધિકારીને આ જે કર્યું એ અમારા માટે જાયેલા હતા દારૂ બંધ કરાવવા માટે, પણ તોય છતાં અમને શું થઈ ગયું હવે પછી આ ભૂલ નહીં થાય। સમાજ માટે કંઈક સારું થાય એવું વિચારશું ને એવું કરશું। પોલીસ રેડ કરવા માટે પહોંચે છે ત્યારે રંગો ત્યાંથી ભાગે છે અને તેને પકડવા માટે પોલીસ પાછળ પીછો કરે છે। તે દરમિયાન ગામની અંદર માતાજીનો માંડવાનો બનાવ હોવાથી ગામની અંદર જે માતાજીના મંદિર આગળ લોકો હોય છે તે લોકો એકઠા થઈ જાય છે અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને સમગ્ર મામલો છે આ રીતનો બને છે। સદર બાબતે 15 ફરિયાદીઓ 15 આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ઉપરાંત 100 જેટલા લોકો વિરુદ્ધમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે। જૂનાગઢ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા વધુ એક કેદીની સારા વર્તનના આધારે જેલ મુક્તિ કરાઈ છે। હત્યા કેસમાં કલમ 302 હેઠળ સજા પામેલા અશોકભાઈ સાકરિયાએ 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ રાજ્ય સરકારની પોલિસી મુજબ મુક્તિ મેળવી। જેલવાસ દરમિયાન તેમણે રસોઈ, ખેતી અને ગૌશાળાની સેવા જેવા રચનાત્મક કાર્યોમાં પોતાને જોડ્યા, જે હવે તેના પુનઃસ્થાપન માટે ઉપયોગી બનશે। સુધારાવાદી ન્યાય પ્રણાલીનો આ નિર્ણય અન્ય કેદીઓ માટે પણ પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યો છે। અને અત્યારે હાલ ઓપન જેલ જૂનાગઢથી છૂટ્યો ગૌશાળાથી, અને લોહાર સાહેબ સ્ટાફ વાળા બધા સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન। આગળ જઈને ખેતીવાડી કરવાની, મજૂરી કામ। ઓપન જેલમાં ગૌશાળા છે, ગાયો છે અને
ઘાસ કટિંગ ખેતી વાવેતર કરવાનું, ટ્રેક્ટરથી ઘાસ કટિંગ કરવાનું, ગાયોને ખવડાવવાનું. અમારી જેલના એક કેદી અશોક હકાભાઈ સાકરિયા, જે 302માં પાકા કામના કેદી તરીકે સજા કાપતા હતા, જેમને આજીવન કેદની સજા હતી, અને CRPCના પ્રાવધાનો મુજબ સરકારશ્રીને ઇન્મેટ્સને 14 વર્ષ પૂર્ણ કર્યા પછી મૂકવાની સત્તા છે, જે અન્વયે આજે અશોકભાઈને જેલ મુક્ત કરવામાં આવેલા છે. વડોદરાના રાજકારણમાં મોટા ફેરફાર. મધુ શ્રીવાસ્તવના પુત્રી કોંગ્રેસમાં જોડાયા. મનપા ચૂંટણી પહેલા નીલમ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાયા. અમિત ચાવડાએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. મધુ શ્રીવાસ્તવ વર્ષ 1995 થી 2022 સુધી વાઘોડિયાના ધારાસભ્ય હતા. વર્ષ 2022માં ભાજપે ટિકિટ કાપતા તેમણે ભાજપથી છેડો ફાડ્યો હતો. એ સંકલ્પમાં આખા ભગીરથ કાર્યમાં આજે આપણી વચ્ચે નીલમબેન શ્રીવાસ્તવ, જે આપણા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી છે, જોડાયા છે. એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. યુવાન સાથીભાઈ ધનંજયભાઈ નિગમ પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. નીલમબેને પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સક્રિય રીતે રહીને કામ કર્યું. અમદાવાદ શહેરમાં વધુ એક મહત્વપૂર્ણ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. સત્તાધાર 4 રસ્તા ક્રોસિંગ પર બનાવાયેલ 936 મીટર લાંબો અને 4 લેન બ્રિજ અંદાજે 89.81 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રિજથી ઘાટલોડિયા, સોલા, થલતેજ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને આશરે 1.5 લાખ વાહન ચાલકોને મોટી રાહત મળશે. આ બ્રિજ ટોટલ 950 મીટરનો છે. મેઇન સોલા રોડ અને સાયન્સ સિટીને જોડતા 4 રસ્તા, સત્તાધાર 4 રસ્તા એને ક્રોસ કર્યો છે. એથી આગળ સાંઈબાબા મંદિર, ઘાટલોડિયા, કલાસાગર, મૂલના 4 રસ્તા કુદાવ્યા છે. 90 કરોડના ખર્ચે 4 લેન આ બ્રિજ બનાવ્યો છે અને આનાથી લગભગ રોજના 1.5 લાખ લોકોને, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી લોકોને પણ આનો ખૂબ મોટો ફાયદો થવાનો છે. એટલે આ બ્રિજ 2 વર્ષની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રીના મત વિસ્તારની અંદર, માનનીય UHM સાહેબ અમિતભાઈ શાહ સાહેબના મત વિસ્તારની અંદર આ બ્રિજ ખૂબ સારી રીતે કામ પૂર્ણ થયું છે. આણંદ જિલ્લામાં MGVCLની સેવાઓ અંગે ગ્રાહકોમાં અસંતોષ ઉભો થયો છે. જિલ્લામાં MGVCL તેના વીજળીના બિલના નાણાં વસૂલ કરવામાં ખૂબ મોટો ભેદભાવ રાખે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓના કરોડો રૂપિયાના વીજ બિલ બાકી છે, ત્યારે આણંદ જિલ્લા MGVCL સામાન્ય ગ્રાહકોના સામાન્ય વીજ બિલના નાણાં વસૂલ કરવામાં તત્પરતા દાખવે છે અને વીજ કનેક્શન કાપી નાખે છે. જિલ્લાની નગરપાલિકાઓ જેવી કે ખંભાત નગરપાલિકાની 12 કરોડથી વધારેનું જે વીજ બિલ બાકી છે, પેટલાદ નગરપાલિકાનું 5 કરોડથી વધારે છે, કંજરી નગરપાલિકાનું 1 કરોડથી વધારે છે, કરમસદ નગરપાલિકાનું 3 કરોડથી વધારે છે, આંકલાવનું 1 કરોડથી વધારે છે, આણંદ શહેરનું 1 કરોડથી વધારે છે અને બોરસદનું 5 કરોડથી વધારે આ બિલ છે અત્યારે જે બાકી પેન્ડિંગ છે. હવે જે MGVCL છે એ આ જે નગરપાલિકાઓ છે એમની જોડે વસૂલવામાં બહુ જ નર્વસ રાખે છે. હવે સામાન્ય નાગરિક હોય 300, 400 કે 500 રૂપિયાની અંદર MGVCL કનેક્શન કાપી નાખે છે. તો કાયદાની અંદર સરખા નિયમો લાગુ પડે એવું મારું માનવું છે. સામાન્ય રીતે નગરપાલિકાઓના જે વીજ બિલના નાણાં બાકી હોય છે એ જાહેર જનતાને વારીગૃહ અને સ્ટ્રીટ લાઇટની જે સુવિધાઓ પૂરી પાડે છે એના જ રૂપિયા બાકી હોય છે. અને એ વીજ બિલના નાણાં નગરપાલિકા પાસે ના હોય તો શહેરી વિકાસ નિગમ પાસે વીજ બિલ પ્રોત્સાહક યોજના હેઠળ નાણાં સરકારશ્રી તરફથી પણ અરજી કરી આપવાની જોગવાઈ હોય છે. અને મોટાભાગની બધા જ નગરપાલિકાઓ સદર યોજનાનો સરકારશ્રીમાંથી લાભ લઈ અને રૂપિયા ભરપાઈ કરતી હોય છે. જ્યારે ગ્રાહકને નોટિસ આપવા છતાં ઇન્ડિવિજ્યુઅલ ગ્રાહકો છે એ નિયમો અનુસાર ભરપાઈ કરે તો જ સંસ્થાને કોઈ પણ જાતની તકલીફ વગર સંસ્થા ચાલી શકે. આણંદ નગરપાલિકાને લઈને આ આરોપ મૂકવામાં આવ્યો છે કે MGVCL ભેદભાવ રાખે છે, સામાન્ય જનતાને હેરાન પરેશાન કરે છે. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓડિશાના ગોપાલપુર સ્થિત આર્મી એર ડિફેન્સ કોલેજની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે એર ડિફેન્સ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તેનો વિગતવાર અવલોકન કર્યું.
આ મુલાકાત દરમિયાન સેના પ્રમુખે એર ડિફેન્સ સિસ્ટમની કામગીરી, આધુનિક ટેકનોલોજી અને તેની તૈનાતીની તૈયારીનું મૂલ્યાંકન કર્યું. તેમણે દેશની સુરક્ષા મજબૂત બનાવવામાં વાયુ રક્ષા દળના જવાનોના યોગદાનની પ્રશંસા કરી. રમશે ગુજરાત, જીતશે ગુજરાતનો મંત્ર આજે રાજ્યના ખૂણે ખૂણે ગુંજી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે ₹2006 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરી છે. વિકાસનું પ્રતીક, યુવાનોની શક્તિ અને સાંસ્કૃતિક વારસાનું ગૌરવ એટલે ગુજરાત. વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ દ્વારા જે બીજ રોપ્યું હતું તે આજે એક વટવૃક્ષ બની ગયું છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાતનો મંત્ર આજે રાજ્યના ખૂણે ખૂણે ગુંજી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 2006 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રભાગ માટે ₹2000 કરોડની 6 કરોડની જોગવાઈ.